કેમ બહાર આવ્યો પાણીમાં?
સાહેબ, આપનો પૂરો પરિચય? મારું નામ પરેશ ક્ષીરસાગર છે અને હું નગરપાલિકામાં એન્જિનિયર તરીકે કામ જે નડિયાદ શહેરમાં મોડી રાત્રે 5 ઇંચથી વધારે વરસાદ વરસે છે. આપણે નડિયાદ નગરપાલિકા દ્વારા કઈ જાતની પાણી નિકાલની વ્યવસ્થા કરી? જ્યારે વરસાદ મોડી રાતે ચાલુ થયો એટલે અમારા જે તમામ અંડરપાસ છે કે જ્યાં અમારા હેવી મશીનરી મૂક્યા છે ડી વોટરિંગ પંપના, એ તાત્કાલિક અમે ચાલુ કરી દીધેલા. અને જે આજુબાજુના વિસ્તારો છે કે જ્યાં કેસપીટો ઉપર કચરો આવી જાય છે, એના લીધે પાણીનો નિકાલ નથી થઈ શકતો, એ પણ અમારી જે ટીમો છે અમે રાતથી કાર્યરત કરી દીધેલી. અને તમે જોઈ શકો છો કે હમણાં વરસાદ થોડો બંધ થયો છે તો પાણી પણ ધીમે ધીમે ઉતરવાનું ચાલુ છે. માય મંદિર આગળ જે ઇન્સિડન્ટ બન્યો છે, શું બન્યું છે? માય મંદિર પાસે જે તલાટી બાગ છે એની બહુ વર્ષો જૂની દિવાલ છે અને જે રીતે હેવી વરસાદ પડ્યો છે અને આજુબાજુમાં ઝાડના મૂળિયા પણ આપણે દેખાય છે, એના લીધે અચાનક જ જમીન પોચી થઈ જવાથી એટલો 15-20 ફૂટનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. અમે તાત્કાલિક રિપેરિંગ કર્યું. જેવો વરસાદ બંધ થશે એટલે એનું અમે રિપેરિંગ હાથ કરી. તલાટી બાગમાં પણ પાણી ઘૂસાય છે, તલાટી બાગને એમાં આપણે જેમ કહ્યું એમ કે 5.5 થી 5 ઇંચ જેવો વરસાદ ટૂંક સમયમાં પડી ગયો છે. એના લીધે ક્ષણિક પાણી ઘૂસી જાય છે, ઉપર આવે છે લેવલ, પણ જેવો વરસાદ બંધ થાય છે કે 2-3 કલાકમાં જે બધા પાણી વાપરી જશે. આપણો પરિચય ભાઈ? અહીં તલાટી બાગ સામે રહેવાનું. નામ છે નિલેશ કાંગસિયા. શું કેવું છે આમાં? એવું છે કે થોડો વરસાદ પડે છે ને આ ગરનાળો પેક થઈ જાય છે. એવું વધારે વરસાદ પડે છે તો પેલી બાજુથી બી ગટરનું પાણી, ચારે બાજુનું પાણી ભેગું થાય છે. આ ગટરનું પાણી બી અહીંયા ભેગું થાય છે. એના કારણથી છોકરાઓ બીમાર પડે છે, ગંદકી થઈ જાય છે. સાફ સફાઈમાં મજા આવતી નહીં. માય મંદિરના ગરનાળામાં એટલી ગંદકી વધારે હોય છે. આજે ઘટના બની છે, શું ઘટના બની છે? એ ઘટના, આ ગટરનું પાણી પહેલા દિવાલ હતી, એ દિવાલ નહીં અત્યારે, પહેલા હતી. એ દિવાલ તૂટ્યા બાદ જે ત્યાંથી પાણી છલકાઈને આવ્યું, એમાંથી ફોર્સ પડ્યું, એમાંથી દિવાલ તૂટી 3.5 કે 4 ના ગાળામાં. ફેરવ એની જોડે ફેરવ. ધીમે ધીમે ચાલુ રાખ. જાય ત્યાંથી ચાલુ રાખ. બંધ જ થઈ જશે હમણાં. કટ કરીને 2 નંબર કર. કટ. ના ચાલે. આપણું એન્જિન આખું ડૂબી ગયું, ખાલી સાયલેન્સર જ મળે છે.
હવે હું ઉતરે પાછો ચાલુ કર્યો હો વરસાદ.